હેલો ફ્રેન્ડ્સ, જય માતા જય શ્રી રામ. કેમ છો? સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. આજે અમે પહોંચી ગયા છીએ જૂનાગઢના બિલખામાં. તો વિડીયો પર બન્યા રહેજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી વિડીયોને લાઈક કરી દેજો. તમને દર્શન કરાવું બિલખા જે મંદિર છે ત્યાંના. ચલો. આમાં ચપ્પલ લઈને આના આખો ફોન પકડી લે. તો આપ જોઈ શકો છો બધા ગાડી ઊભી રહી છે અને અત્યારે હાલ મંદિર બિલખામાં જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. શેઠ સગાડસા અને ચંગાવતીની ભૂમિ છે. મિત્રો આપણે જઈએ છીએ સગર. હર હર મહાદેવ. જય ગિરનારી. આ બધા વિડીયો ઉતારે બધા. તો આપણે પહોંચી ગયા છીએ અહીંયા મંદિર તરફ. મંદિરમાં ભક્ત ચેલૈયા ધામ. બાલકૃષ્ણ ભગવાનના ઝૂલા. તો ભગવાનનું મંદિર છે. બાળયુગના આશીર્વાદથી ચેલૈયાનો જન્મ, સગાડસાની જન્મભૂમિ, ચેલૈયાની નિશાળ. ધન પ્રાપ્તિ માટે શેઠ સગાડસાની માતાનું 16 સોમવારનું વ્રત. બિલખા નિવાસે સાધુનું સ્વાગત કરવા શેઠ સગાડસા દંપતી. ભગવાનને ભોજન માટે નિવાસે લાવે છે ત્યારે માંસાહારી ભોજન માગે છે. ભગવાન માટે માંસ લાવી ભોજન પીરસે છે ત્યારે માણસનું માંસ ભોજનમાં માગે છે. ભોજનમાં પીરસે છે તો માથું ખાંડી જમવા માંગે છે. પુત્ર ચેલૈયાનું માથું ખાડે છે અને તારે હાલડે પડી હડતાલ. કુંવર ખમ્મા ખમ્મા. ચમ ચાલે બધા. ભગવાન વાજ્યાનું જમવાની ના પાડે છે તો સતી પેટમાં કટારી મારી સંતાન હોવાનો બતાવવા જાય છે ત્યારે વિષ્ણુ ભગવાન પ્રગટ થાય છે. સાધુના રૂપમાં શિવ પાર્વતીને ભોજન કરાવ્યું, સોનાની મુદ્રાનું વરદાન મેળવ્યું. ભક્ત સગાડસા પરિવારનું વૈકુંઠ તરફ પ્રયાણ. ભક્ત સગાડસા પરિવારનું વૈકુંઠ તરફ પ્રયાણ. જય હો, જય હો. જય શ્રી હનુમાનજી મહારાજ. જય શ્રી લક્ષ્મીનારાયણ દેવ. ભક્ત શ્રી ચેલૈયાનું ધામ બિલખા. અહીંયા સદાવ્રત ચાલુ જ હોય છે, તમે જોઈ શકો છો. આ છે અહીંની જગ્યા. જય શ્રી. આપણે દર્શન કરી લીધા છે ચેલૈયા ધામ ગૌશાળા ક્ષેત્ર. અહીંયા પણ આપણે દર્શન કરી લઈશું.
તો મિત્રો આપણે સત્તાધાર પહોંચી ગયા છીએ આ પાકીગાની જગ્યામાં અને હવે આપણે અહીંયા પાડાપીરના શ્રી પાડાપીરના દર્શન કરીશું સમાધિના શ્રી પાડાપીરનું સમાધિ સ્થાન સત્તાધારની જગ્યા તો મિત્રો આપણે આવી ગયા છે સત્તાધારની જગ્યામાં પાવન પવિત્ર સત્તાધારની જગ્યા છે અહીંયા મંદિર છે અને જો જોઈ શકો છો અહીંયા શ્રદ્ધાળુઓની ભારે ભીડ છે અને જો આવી ગયા છે બધા ગિરનાર ચડીને થાકી ગયા હોવાથી અહીંયા નાવા આવે છે તો તમને આ જગ્યા કેવી લાગી એ જણાવજો કોમેન્ટ કરીને અને અમે બધા અહીંયા નાવાના છીએ તો મિત્રો જોઈ શકો છો અહીંયા કંડ છે અને નાવાની તૈયારી કરી રહ્યા છે બધા એક ગાડી અમારી આવી ગઈ છે અને બીજી ગાડી હજુ બાકી છે તો દશરથ ભગત પણ આવી ગયા છે અને આ મંદિર છે ભગવાનનું શિવજી મહારાજનું તો વિડીયો પર કન્ટિન્યુ રહેજો તો મિત્રો અહીંયા કુંડમાં નાહવાની ખૂબ જ મજા આવી ગઈ છે અને તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું ઠંડુ પાણી જઈ રહ્યું છે જો બધે સરસ રીતે ઠંડા પાણીથી નહીં લીધું છે તૈયાર થઈ રહ્યા છે નૈન પછી ચિરાગે પણ નહીં લીધું છે ચીપુએ નહીં લીધું છે એ હર્ષિતા બાય બાય કર દો જય ગિરનારી તો આપણે તમને સત્તાધાર ધામના દર્શન કરાવીશું વિડીયો પર બની રહેજો સો ગાઈસ અમે બધે અહીંયા સરસ રીતે નહીં લીધું છે અને હવે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જો આઈસીની નહીને આવતા રહ્યા છીએ સુરેશભાઈ હરેશ પણ અહીં જો સેલ્ફી ફોટા લઈ રહ્યા છે તો મિત્રો પછી તમને દર્શન કરાવું બને રહેજો વિડીયોમાં આગળ હર્ષિતાને ખૂબ મજા આવી ગઈ છે તો મિત્રો આ હતો સત્તાધારનો આજનો વ્લોગ અને વ્લોગ એન્ડ કરવાનો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો સત્તાધાર ધામનો ગેટ છે આ છે ટાવર અને અમે દર્શન કરી પ્રસાદ લઈને હવે બહાર ગાડીમાં બેસવા જઈએ છીએ અત્યારે જઈ રહ્યા છીએ અમે સોમનાથ તો વિડીયો પર કન્ટિન્યુ રહેજો બીજા નવા ભાગમાં અને અત્યારે આ વ્લોગ અહીંયા એન્ડ કરું છું જય માતાજી જય શ્રી રામ